સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર સુરતમાં એસઆઈઆર મુદ્દે ખોટા પ્રચાર મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સુરત જિલ્લા કલેક્ટરે તપાસ માટે આપ્યા છે આદેશ। વાયરલ વિડીયો મુદ્દે ચૂંટણી અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે। સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવશે। સાથે જ કહ્યું કે તપાસ બાદ કાર્યવાહી પણ કરવામાં આવશે। ચૂંટણી પંચે આવી કોઈ જાહેરાત નથી કરી તે રીતે અધિકારીએ સ્પષ્ટતા કરી છે। લિંબાયતમાં લાઉડસ્પીકર પર પ્રચાર કરવામાં આવી રહ્યો હતો રિક્ષા દ્વારા, જેના કારણે હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આધાર અને પાન રદ કરાશે તેવો પ્રચાર ખોટો કરવામાં આવી રહ્યો હતો। આ ફેક પ્રચારને લઈને હવે અધિકારીએ પણ સ્પષ્ટતા કરી છે। જે પણ મામલો સામે આવ્યો છે એમાં અનુલક્ષીને અમે જે તે લિંબાયત વિસ્તારના ઈઆરઓ શ્રી છે એમને તપાસ અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે। ખાસ કરીને જે વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે રાશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવા લાભાર્થીઓ માટેના જે કાર્ડ છે એનો લાભ મળતો બંધ થઈ જશે, પણ એ સદંતર ખોટી વસ્તુ છે, ખોટી વાત છે, જેને હું રદિયો આપું છું। અને એસઆઈઆરની કામગીરી જે છે એ માત્ર મતદાર યાદી જે તે વિધાનસભા વિસ્તારની જે તે વિસ્તારની મતદાર યાદીને સઘન બનાવવા માટેની, સુદૃઢ બનાવવા માટેની એક પ્રક્રિયા છે। આ ગંભીર બાબત છે એટલા માટે કે જે લાભાર્થીઓના લાભ બંધ કરવાના એવો કોઈ નિર્ણય એટલે ખોટી વાત સમાજમાં કે લોકોમાં પ્રસરે છે, એટલા માટે તમને હું રદિયો આપું છું કે આવી કોઈ ચૂંટણી પંચે જોગવાઈ કરી નથી કે આના લીધે લાભ